नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौवाहिर्याणम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणाम् विभाव निदाता जिनवर देह वितराग परमेश्वर જેને ત્રિકાળ જ્ઞાન અને અનંત આનંદ આદિ કેવળ જ્ઞાન પ્રગટ થયું, એને ત્રિકાળ વસ્તુ જાણી એ દિવ્ય ધ્વનિ દ્વારા ઉપદેશ દિયા. ઉપદેશ ઈચ્છા વિના, વિતરાગની ઈચ્છા હોતી નથી, ઈચ્છા વિના વાણી કરે છે. એ વાણીમાં થી ગણધરો સંતો શાસ્ત્ર રચે છે. એ માયના શાસ્ત્ર છે 66. જરી શાંતિથી સમજવાની વાત છે. આખો બધો फेरफार છે. आगे इसी बात को दर्ज करते हैं 66. वंदो निंदो परिक्रमणो भाव अशुद्धो जासु पर तसु संजमो अति नवी जंग मन शुद्धि न तासु. કે છે કે નિસંગ વંદના, ભગવાન આદિની વંદના કરો એ શુભ ભાવ હે, શુભ ભાવ છે, ધર્મ નહીં. નિસંગ વંદના કરો, નિંદા કરો, આત્મા કા પાપ ના ભાવની નિંદા કરો. અરે આ પાપ થયા, પણ એ ભાવ નિંદા પાપની એ પણ શુભ ભાવ છે, પુણ્ય છે, ધર્મ નહીં. પ્રતિક્રમણ કરો. આ કરે છે ને સાંજે વાર પ્રતિક્રમણ વ્યવહાર, મીઠામી ડુગણ મીઠમ, એ બધો શુભ ભાવ રાગ છે, એ ધર્મ નહીં. ઘણી વાત બાપુ, જગતને વસ્તુ સત્ય છે. પ્રતિક્રમણ આદિ કરો. સામાયિક આ પ્રતિક્રમણ પુરુષાર્થ કરે છે ને, એની હજી સમ્યક દર્શન વિના, ચૈતન આનંદનો નાદ પ્રભુ એના અનુભવના શુદ્ધ ભાન વિના એ બધી ક્રિયાકાંડ સંસારને પ્રાપ્ત કરાવી છે. સંસારમાં પ્રાપ્ત રખડવાની વાત છે બધી. શેઠ એની વાત છે બાપુ. અનંત કાળમાં એને ચૈતન નિર્મળાનંદ પ્રભુ શુદ્ધ આનંદનો, અતિન્દ્રિય આનંદનો કંદ પ્રભુ આત્મા, એની સન્મુખ થઈને કદી એને સમ્યક દર્શન પ્રગટ કર્યું નથી. શુદ્ધતા, એને શુદ્ધતા કહીએ. એ શુદ્ધતાના ભાન વિના આ બધી પ્રતિક્રમણાદિ ક્રિયા કરો, जिसके जब तक अशुद्ध परिणाम है, ये तो अशुद्ध परिणाम છે કે છે. અશુદ્ધ, અશુદ્ધના બે પ્રકાર, શુભ પરિણામ અને અશુભ પરિણામ. તો આ પ્રતિક્રમણાદિ સામાયિકાદિના ક્રિયાના ભાવ છે એ શુભ ભાવ, અશુદ્ધ ભાવ છે, એ ધર્મ નહીં. उसके नियम से संयम नहीं होता. એવા વ્યવહાર, પ્રતિક્રમણ વ્યવહાર, સામાયિક વ્યવહાર, ઔષધ, શું એ બધી ક્રિયાકાંડનો શુભ રાગ છે. એમાં જ્યાં સુધી ધર્મ માને છે તેને સંયમ નથી, એને ચારિત્ર નથી, એને મુનિપણું છે નહીં. છે संयम नास्ती, नहीं हो सकता, क्योंकि उसमें मन की शुद्धता नहीं.
ભગવાન આત્મા શુદ્ધ વિતરાગ મૂર્તિ આત્મા છે. એની દ્રષ્ટિની નિર્મળતા એના જ્ઞાનમાં નથી. એ દ્રષ્ટિની નિર્મળતા વિના એ બધી ક્રિયાકાંડો સંસારના કારણ છે. ભવનો અભાવ થવાનું એ કારણ નથી. સમજાણું કાંઈ? આચાર્ય તો સ્પષ્ટ મૂક્યું છે. એ સમયસારમાં મોક્ષ અધિકારમાં એવું છે. બધું એ આઈ મૂક્યું છે. મન શુદ્ધિનો અર્થ એ પુણ્ય ને પાપના ભાવથી ભિન્ન ભગવાન આત્મા છે. એ ચૈતન પ્રકાશની મૂર્તિ છે. ક્યાંને ક્યાં ખબર? આત્મા એ તો ચૈતનના પ્રકાશની અનંત ચૈતનના પ્રકાશનું સ્વરૂપ છે. એની અનુભવ દ્રષ્ટિને સમ્યક દર્શન વિના એના મનમાં શુદ્ધિ આવતી નથી. રખડી મળે છે 84 ના અવતારમાં. નરક ને સ્વર્ગ ને શેઠાઈ ને આદિ શું છે કઈ તત્વના અવિનય છે, પાપ છે. અહીંયા तो कहते हैं कैसे मन की शुद्धता नहीं, जिसका मन शुद्ध नहीं उसके संयम कहां से हो सकता है? જેના મનમાં આત્મા પવિત્ર આનંદનો નાદ પ્રભુ ભગવત સ્વરૂપ છે. આત્મા એનો સ્વભાવ જ ભગવંત સ્વરૂપ છે. એની જેને અનુભવ સમ્યક દર્શન, જેની શુદ્ધતાનો ભાવ પ્રગટ્યો નથી, એ જીવને આવા પ્રતિક્રમણાદી ક્રિયાકાંડ શું કરે કે છે? સમજાણું કાંઈ? આવી વાત છે જેની અત્યારે સંપ્રદાયમાં તો આ વાત આવી હાલતી નથી. અને બહારનું આ કરો, પરિક્રમણા કરો, સામાયિક કરો, ઈચ્છામી પરિક્રમ એરિયા હોય તસ્મી છામી દુગણું તસૂત્રી કરણે નહીં તો સાવ કાંઈ છાણે નહીં. એમાં અર્થ આવડતા ન હોય. એ ક્રિયા બધી શુભ ભાવ છે, પુણ્ય ભાવ છે, ધર્મ નહીં. ધર્મ તો એને પરમાત્મા જન્મર દેવ ત્રિલોકનાથ સર્વજ્ઞ પ્રભુ એને ધર્મ કહે છે. કે પુણ્યને પાપના ભાવથી ભિન્ન ભગવાન આત્મા એની દ્રષ્ટિમાં આવવું, એની વર્તમાન જ્ઞાનની દશામાં આખું જ્ઞેય પરમાત્માનું જ્ઞાન થવું. પરમાત્મા પોતે હો, ભગવાન છે તો પર પરમાત્મા. એનું વંદન નમન આદિ તો શુભ ભાવ છે, ધર્મ નથી. સ્વદ્રવ્ય ભગવાન આત્મા ચૈતનનો પ્રકાશનો હીરો, જેમાં અનંત આનંદ ને અનંત જ્ઞાન ને અનંત શાંતિ પડી છે. એવા આત્માની જેને અનુભવ નથી, એટલે જેને સમ્યક દર્શન નથી, એટલે કે શુદ્ધ આત્માના અનુભવની પર્યાયમાં શુદ્ધતા પ્રગટી નથી. એના એ બધા વ્યવહાર પ્રતિક્રમણ ને સામાયિક ને પાપની નિંદા ને મિચ્છામી દુકડંગ ને એ બધા ભાવો સંસારમાં રખડવાના છે. સમજાણું કાંઈ? भावार्थ उसके संयम कहां से हो सकता है? ये છે કે બહાર નહીં, સામાયિક કરે, શુદ્ધ ભાવ પ્રતિક્રમણ કરે, ભગવાન 24 તીર્થંકરનું સ્તવન કરે, સામાયિક વંદન પરિક્રમણ का अवसर करे, ताव टाणे मणे जाने ये तो क्रिया છે सब रागनी.
એ રાગની ક્રિયા આત્માની શુદ્ધતા વિના ક્યાંક શું કરી શકે કે? હા હા. હવે એ વ્યાખ્યા કરે છે. નિત્યાનંદ એક રૂપ નિશુદ્ધાત્માની અનુભૂતિ. હા હા હા. આ આત્મા સર્વજ્ઞ પરમેશ્વર જીનવર દેવે એવો કયો છે ને એવો એ છે. કેવો છે આત્મા? નિત્યાનંદ, જેમાં નિત્ય આનંદ પીડ્યો છે. હા, અતિન્દ્રિય આનંદ. હો, આ વિષય સુખમાં જે માને છે આનંદ, એ તો દુઃખ છે, તો ઝેર છે. હા હા. પાંચેન્દ્રિયના વિષયની વલણ વૃત્તિ છે, એ તો ઝેર છે, દુઃખ છે. ભગવાન આત્મા તો નિત્યાનંદ સ્વરૂપ છે. જેમાં નિત્ય કાયમી આનંદ પીડ્યો છે અતિન્દ્રિય. હવે કેમ ભાઈ? આત્મતત્વ ભગવાને જીનવર દેવે જે કહ્યું આત્મતત્વ, એ તો નિત્યાનંદ સ્વરૂપ છે. કાયમી અસલી આનંદથી ભરેલો એ ભગવાન આત્મા છે. ક્યાં ખબર કોને? જય નારાયણ. હવે એમને જિંદગી અનંતકાળ ગઈ. એક તો સંસારના વેપાર ધંધા આદિના કામ બાયડી છોકરાના પાપનાથી નવરો થાય નહીં. હા હા. એમાંથી કદાચ નવરો થઈને આવા કા ક્રિયા કરે, એ પણ પુણ્ય છે, એ ધર્મ નહીં. જન્મ મરણને ટાળવાની એ ક્રિયા નહીં. સમજાણું કાંઈ? નિત્યાનંદ એક રૂપ નિજ શુદ્ધાત્મા. એની અનુભૂતિ, અનુભૂતિ એટલે અનુભવ. અનુભવમાં સમ્યક દર્શન છે. હા હા. નિત્યાનંદ પ્રભુ એક રૂપ નિજ શુદ્ધાત્મા, પોતાનો શુદ્ધાત્મા, ભગવાનનો શુદ્ધાત્મા ભગવાન પાસે રહ્યો. એ કઈ આત્માને કઈ લાભ કરતો? નિજ શુદ્ધાત્મા, પોતાનો અંદર નિર્મળ ભગવાન જ્ઞાયક સ્વરૂપ ચૈતન્ય શુદ્ધ નિત્યાનંદ. હા હા. એની અનુભૂતિ, એનો થવો અનુભવ, એટલે કે એની શુદ્ધ પર્યાયમાં તેનું જ્ઞાન ને આનંદનું ભાન થવું. એને સમ્યક દર્શન કહે છે. હજી ચોથું ગુણ સ્થાનનું એને અનુભૂતિ કહે છે. એ આત્મા પરમાનંદ નિત્યાનંદ એક શુદ્ધાત્મા, તેનો અનુભવ, જે રાગનો અનુભવ અનાદિથી પણ પાપનો છે, તો અશુદ્ધ ને મલિનનો ઝેરનો અનુભવ છે. સ્વભાવ જે છે આ પરિક્રમણ દયાદાન વ્રતાદી, એ પણ શુભ રાગ ઝેર છે. ન બેસે, અનંતકાળથી વાત બેઠી નથી, એને સાંભળી નથી. એ શુભ ભાવને પણ પરમાત્મા વિષકુંભ કહે છે. વિષનામ ઝેરનો ખડો છે. ભગવાન આત્મા નિત્યાનંદ અમૃતનો ખડો છે. હવે એ આવડો આત્મા કેમ બે? એ કઈ બે બીડી પીવે તારે પાયખાને હરકી દિશા ઉતરે. આત્મા તો જેના અપલખણ. સવારમાં 1:30 પાસે ચા પીવે ત્યારે મગજ ઠેકાણે રહે. નહીતર આ કે આજ ચા પીને નથી આવ્યું, મગજમાં બરાબર ઠીક નથી. 1:30 પાસે ચાનો ઉકાળો પીવે ત્યારે એને મગજ ઠેકાણે રહે. સુજનમલજી, આ અપલખણના પાર કેટલા છે? એને આ આત્મા શુદ્ધ નિત્યાનંદ સ્વરૂપ છે, એ કેમ બેસે એને? यहाँ तो कहते हैं कि જેને મોક્ષ
મોક્ષના માર્ગની પ્રગટ દશા કરવી છે એને તો નિત્યાનંદ એક શુદ્ધાત્માનો અનુભવ કરવો પડશે. એ મોક્ષ માર્ગની ક્રિયા છે. સમજાય છે કાંઈ? નિત્યાનંદ નિત્યાનંદ એટલે નિત્યાનંદ નામ હોય છે ઘણાના, બાવાના નામ. હા, નિત્યાનંદ આવે છે ત્યાં એક હતો, ત્યાં સાધુના નામ બાવા હોય ને, બાવા નિત્યાનંદ. એ નિત્યાનંદ નામ હોય, અંદર ઝેર ભર્યા હોય, દ્રષ્ટિ મિથ્યા થાય. હા હા, આ તો ભગવાન આત્મા પરમેશ્વર જીણવરદેવ કેવળ જ્ઞાની ત્રિલોકનાથ એની આજ્ઞામાં હુકમમાં એ આવ્યું. પ્રભુ તું તો નિત્યાનંદ સ્વરૂપી છો ને. હા હા હા, ભગવાન તને તારી ખબર નથી. તારું સ્વરૂપ અંદર ભગવાન સ્વરૂપ છે. હા, જો ભગવાન સ્વરૂપ ન હોય તો પર્યાયમાં ભગવાન કેવડી થશે ક્યાંથી? કે બહારથી આવે એવું છે? હા હા હા, સમજાય છે કાંઈ? નિત્યાનંદ એક રૂપ શુદ્ધાત્મા. હા હા, એક રૂપ સ્વરૂપ છે કે છે. તો નિત્યાનંદ આનંદના ભેદ નથી ત્યાં. વસ્તુ નિત્યાનંદ એક રૂપ છે ને, એક સ્વરૂપ. ચિદાનંદ આનંદ કંદ પ્રભુ એક રૂપ શુદ્ધાત્મા. હા હા હા, એની અનુભૂતિ એ નિત્યાનંદ એક રૂપ શુદ્ધાત્માને અનુસરીને રાગના ત્યાગથી અનુભૂતિ થવી. એનું નામ સમ્યક દર્શન અને એનું નામ સમ્યક જ્ઞાન. અને એમાં ઠરવું સ્વરૂપમાં એનું નામ સમ્યક ચારિત્ર. બાકી બધા થોથા છે. સમજાણું કાંઈ? એ અનુભૂતિ કે ઉલટે શું કે છે જો એવી જે અનુભૂતિથી ઉલટું વિષય કસાય ઉનકે આધીન. હા હા હા, પાંચ ઇન્દ્રિયના વિષયો તરફ વલણ અને રાગ, શુભ શુભ રાગ એ કસાય ઉનકે આધીન. હા હા હા, એ દયાદાન વ્રત ભક્તિ પ્રતિક્રમણ આદિના ભાવ એ શુભ રાગ કસાય છે. એને આધીન થયેલો અનાદિનો અજ્ઞાની. હા હા હા, સહજાનંદ સ્વરૂપ. સહજાનંદ ઓલા સ્વામિનારાયણ સહજાનંદ એ નહીં હો. આ સહજાનંદ સ્વરૂપ જ આત્માનું છે. કહ્યું નિત્યાનંદ કહ્યું ને. નિત્યાનંદ કહો કે સહજાત્મ સ્વરૂપ સહજાનંદ કહો. એવું એક ફેરી આવ્યું હતું ઉમરાળામાં. સહજાત્મ સ્વરૂપ એક બાઈ હતા શેઠાણી. સવારે એમના જીવભાઈ બાલુભાઈ ની બા હતા. એ કે મારું આ સહજાત્મ સ્વરૂપ સહજાનંદ આત્મામાં કે છે? એ તો સ્વામિનારાયણ સહજાનંદ. હા હા, ખબર ન મળે કઈ વાત. હા, આ તો આત્મા નિત્યાનંદ છે, સહજાનંદ છે. સ્વાભાવિક સહજનામ સ્વાભાવિક આનંદની મૂર્તિ પ્રભુ છે. એને ખબર ક્યાં છે? હા હા, એવો જે નિત્યાનંદ ભગવાન એની જે શુદ્ધાત્માની અનુભૂતિ એનાથી ઉલટા એ શુભ શુભ ભાવ છે. સમજાય છે કાંઈ? એ શુભ ને અશુભ ભાવ, એ અશુદ્ધ ભાવ એ નિત્યાનંદ શુદ્ધાત્માના વિપરીત ભાવ છે. દેવલાલજી આવી વાત છે.
અરે આવી વાત સાંભળવા મળે નહીં. એ બચારા ક્યાં રખડે, મરી જાય અનાદિકાળથી. નવમી ગ્રીક અનંતવાર ગયો. મુનિ વ્રત ધાર, મુનિના વ્રત લઈ આ 5 મહાવ્રત, હજારો રાણી છોડી, દુકાન ધંધા છોડી ત્યારે સાધુ થયો. પણ એ તો ક્રિયા બધી રાગની છે. મુનિ વ્રત ધાર અનંત ભૈર ગ્રીક ઉપજાયો. ભગવાન કે છે ગ્રીકમાં ગયો. ગ્રીક ગ્રીવા છે ને, 14 બ્રહ્માંડ ભગવાને ઉભા પુરુષને આકારે જોયો છે. આ સૃષ્ટિ 14 બ્રહ્માંડ લોક ઉભા પુરુષને આકારે. એમાં ગ્રીવાને ઠેકાણે ગ્રીક 9 દેવના પાસડા છે. ત્યાં પણ અંતવાર ઉપજ્યો છે. મિથ્યા દ્રષ્ટિએ આવી ક્રિયાકાંડ, અત્યારે તો એવી ક્રિયા છે નહીં. સમજાણું કાંઈ? નવમી ગ્રીક ગયો ત્યારે એ ક્રિયા એની એવી સખત, વ્રત તપ ભક્તિ પૂજા એવો સ્વભાવ જેને શુક્લેશા અનંતવાર કરીને ત્યાંથી સ્વર્ગમાં અનંતવાર ગયો. પણ આત્મજ્ઞાન બિન રે સુખ ન પાયો. પણ આત્મા અંદર શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ, એની અનુભવની દ્રષ્ટિ વિના આનંદ ન આવ્યો. આનંદ ન આવ્યો તો દુઃખ આવ્યું. પંચમહાવર્તના પરિણામ પણ આશ્રવ ને રાગ ને દુઃખ છે. હવે એને અત્યારે ધર્મ માને. એ અહીં કે છે એને સંયમ નથી. એ સ્વભાવ પંચમહાવર્ત પાળે તો એને સંયમ નથી. કેમ કે દ્રષ્ટિ શુદ્ધ ચૈતન્ય નથી. એની દ્રષ્ટિમાં તો અશુદ્ધ ભાવ છે. એ અર્જન છે. નિશ્ચિતમાં શુદ્ધ આ પંચ મહાવર્તના પરિણામ અહિંસા એ બધું અર્જન છે, રાગ છે. લોકોને ક્યાં બિચારે એને 5 મહાવર્ત એટલે જાણે ધર્મ થઈ ગયો. એ વાતો અનંત વારો ભવ્ય કર્યા ને તે કર્યા છે. એ હાટું તો વાત કરે છે. જેને ભગવાન આત્મા સહજાત્મ પ્રભુ સ્વાભાવિક વસ્તુ જે છે અનાદિ, કોઈએ કરી નથી, એનો કોઈ ઈશ્વર કરતા બરતા નથી. અનાદિથી સહજ વસ્તુ પ્રભુ છે આત્મા. એ સહજાત્મ સ્વરૂપ નિત્યાનંદ સ્વરૂપ છે. એમાં નિત્ય આનંદ પડ્યો છે, અતિન્દ્રિય આનંદ. ધૂળમાં આ બધા પૈસા વાળા જે આ પૈસા ને વિષય ને ભોગ, એટલું બધું ઝેર છે. આર્ધ્યાન ઉદરધ્યાન છે. એ છે એ આર્ધ્યાન. શુભ ભાવ એ આર્ધ્યાન છે. અરે આ વાત કેમ બે સમજાણું કાંઈ? विषय कषाय उनके अधीनता आर रौद्र खोटे ध्यानों का जिसका चित्त रंगा हुआ है. જેનું મન એ કષાયના ભાવથી રંગાયેલું છે, એ શુભ ક્રિયાનો ભાવ રાગ એનાથી રંગાયેલું છે, એને સંયમ નથી, એને સમ્યક દર્શન નથી. સમજાણું કાંઈ? आदिनार दंडो जिसका रंगा हुआ है उसके द्रव्य रूप व्यवहार वंदना. એને ભગવાનની વંદન, ગુરુને વંદન, નિદાન, નિંદન, પાપની પ્રત્યાતાપ કરે. રે મેં પાપ કે આવા, અરે ખોટા, એવો ભાવ એ પણ શુભ ભાવ છે. નિંદન प्रतिक्रमणादि क्या कर सकते हैं? એને વંદન ને નિંદન ને પ્રતિક્રમણાદિ ક્રિયા ક્યાં કર શકે? જેનું ચિત્ત રાગમાં રંગાયું છે. राग रहित भगवान चिदानंद प्रभु की दृष्टि ने अनुभव तो है नहीं.
સમજાણું કાંઈ? તો શાંતિભાઈ છે આ છે કે નહીં? આ ના, એ તો હવે બધું એને તો નરમ પડી ગયા. એને તો કબૂલ આખું કબૂલ. જિંદગી આ ગઈ અમારી બધી. બધા ભાઈ ભાષણ કરનારા બધા. હે નિંદન નિંદન નિંદા નહીં, નિંદન નિંદન જોઈએ. હે એવા નિંદન 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 છે. ના ના ના, વંદન નિંદન છે. સંસ્કૃતમાં નંદન છે. વિદ્યા વંદન નિંદન છે ને અંદર. ના ના, એ તો કીધું ને, એ તો વાત ચાલે છે. એ ભૂલ છે, કીધું નહીં તો એ તો વાત ચાલે છે ને. નિંદન જોઈએ ત્યાં. એ તો સુધાર્યું છે ને એમાં. નિંદન જોઈએ, નિદાન નહીં. વંદન નિંદન પ્રતિક્રમણ આદિ પાઠ છે ને, સંસ્કૃત છે ને. એ તો લખાણમાં ભૂલ છે. હે હા, આવ્યા છે ને, એ તો લખાઈ ગયું. એ તો ભૂલ, શબ્દમાં ભૂલ થઈ ગઈ. છાપના વ્યવહાર વંદના, વ્યવહાર નિંદન. નિંદન એટલે નિંદા, પાપની નિંદા. મિચ્છામી દુકડંગ, મિચ્છામ, એ બધો શું ભાવ છે? એ કઈ રાગ છે? તો પરતપના વલણવાની વૃત્તિઓ બધી કસાયના રાગથી રંગાયેલી છે. હા 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 હા. ભગવાન અંદર નિત્યાનંદ પ્રભુ, એને જેને સ્પર્શો નથી, એને જેના અનુભવ નથી, એનો જેને આદર નથી, એ બધા રાગમય રંગાઈ ગયેલા ચિત્તવાળા છે. આ તો વિતરાગ માર્ગ છે. વિતરાગ માર્ગમાં રાગથી રંગાયેલા અને ધર્મ હોય નહીં. વિતરાગથી રંગાયેલું જેનું આત્મપ્રણતિ છે. હા 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 હા. રાગ રહિત અકશાય સ્વભાવ જેને ચોથે ગુણ સ્થાનથી સમ્યક દર્શન એ અકશાય ભાવની પરિણતિ છે, પર્યાય છે. વાતે વાતે ફેર આમાં આવતું નથી. આનંદ કહે પરમાનંદા, માણસે માણસે ફેર. 1 લાખે તો ન મળે ને 1 તાંબિયાના. અહીં વિતરાગ કે છે તારે ને મારે વાતે વાતે ફેર છે ભાઈ. તારી શ્રદ્ધા માનતા ને અમારી શ્રદ્ધા માનતામાં ઉગમનો આત્માનો ફેર છે. હા હા હા. ઓ જયંતિભાઈ, શું છે આ? અત્યાર સુધી કર્યું નથી બધું બધું ઢળા કર્યા હતા કે નહીં? હા બાપુ માર્ગના જુદા પ્રભુ. એ શુદ્ધ નિત્યાનંદ પ્રભુ આત્મા. પણ એ આત્મા નિત્યાનંદ છે એ વાતે હાથ બેઠી નહીં સાંભળી હોય. આત્મા હાલે ચાલે ને દયા પાડે એ આત્મા. ગજબ કર્યો છે આત્માને. બીજી રીતે માનીને મારી નાખ્યો છે, હણી નાખ્યો છે, હિંસા કરી છે. હા હા. એ તો પરમાત્મા નિત્યાનંદ શુદ્ધાત્મ સ્વરૂપ, એને એ રીતે ન માનતા એને રાગવાળો ને પુણ્યવાળો માનવો એ આત્માની હિંસા છે. એ અહિંસાનો એને નાશ કર્યો છે. અહિંસા એટલે રાગની ઉત્પત્તિ ન થવી અને વિતરાગની પર્યાય વિતરાગ સ્વભાવને આશરે વિતરાગી પર્યાય થવી તે અહિંસા. પરની દયા પાડવી દયા એ અહિંસા નહીં. કોણ પરની પાડી શકે છે? પર દયાની એનું આયુષ હોય ત્યાં સુધી રહેશે, તું એની દયા પાડી શકે છે? પરની દયાનો ભાવ આવે એ શુભ રાગ છે, નિશ્ચયથી હિંસા છે. હા હા, આવી વાત સાંભળી જાય નહીં. હા
સમજાણું કાંઈ? શેઠ પરની દયાનો ભાવ, રાગ, હિંસા, હું હા હા શેઠ કે છે સુનને કો ન મિલતા. કરોડોપતિ શેઠ है, बड़ा वैभव वाला है. વાત સાચી ખબર છે ને અમથો. હા હા અહીં તો 63 વર્ષ તો અહીં દીક્ષાના થયા છે. 63 ને 3 આ પ્રમદી ચોટ બેસી માગસર નોમ 70 ના માગસર નોમ ની દીક્ષા છે. આ માગસર પરસું મંગળવાર તેથી રવિવાર હતો. માગસર નોમ ને રવિવાર દીક્ષિત ને 63 વર્ષ પૂરા હતા. 8 ને 3 64 બેસી 42 તો અહીં થયા. 21 ને 4 મહિના એમાં હતા. આ વાત હતી જ નહીં ક્યાંય. હા હા તેથી તો ફેરવું પડ્યું. માર્ગ બાપા બીજો છે ભાઈ કીધું. હા હા મોટા ભાઈ દીક્ષા આપી હતી તે મોટા ધામધૂમ 63 વર્ષ પહેલા 1800 તેથી 1800 રૂપિયા ખર્ચે ને 63 વર્ષ પહેલા મોટા ભાઈને કીધું માર્ગ આ નથી, આ સાધુપણું આવું નથી, હું આમાંથી નીકળી જવાનો છું. અત્યારે તૈયારી થતી હતી ત્યાં અમારા દીક્ષાની. હાથીને હું દીક્ષા નથી. વળા જોડી છે ને ઉમરાવ. એ ધોતી ફટ શંકા પડી ગઈ હતી. હાથી આવ્યો ઊંચો હાથી મોટો 63 વર્ષ વળા દરબાર રાખતા. હવે તો રાજા ક્યાં રાખે? રાજા રાખતા. હું ઉમરાડે તે હાથ મેળ છે. ત્યાં હાથી ઉપર જ્યાં ચડવાઈ ગયા છે ધોતિયા તો ઊંચા પહેરતા ને બધા એ વખતે તો. એ ધોતિયું ને એની નિસરણી ના ઓલામાં ફાટ્યું. નિસરણી હતી ને ઉપર ચડવું ભરાઈ ગયું, ફાટ્યું. શું થયું કીધું આ કઈ છે હોય તો કઈ ખબર ન પડી. વાત એ કે આ વસ્ત્ર સહિત મુનિપુણું હોતું નથી. પણ પછી ખબર પડી હોય એ વખતે કઈ કોને ભાન આ થયું શું કીધું. આ મોટી ધામધૂમ હતી. ગામડું નાનું પણ છતાં 2000 માણસ બહારથી આવ્યા હતા. હા 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 એ વસ્તુ બધી બીજી બાપુ. આ તો આત્મા જેને પરમેશ્વર જીનવરદેવ જેને આ 9 તત્વ છે ને, તો આ શુભ ક્રિયા છે એ પંચ તત્વ છે. સામાયિક ને પ્રતિક્રમણ આ બધી એ તો પંચ તત્વ શુભ રાગ છે. અને આ વેપાર ધંધાના ભાવ એ પાપ તત્વ છે. વિષય ભોગના ભાવ એ પાપ તત્વ છે. એ પુણ્ય પાપ બે આશ્રવ તત્વ છે. અને પુણ્ય પાપ બે ભાવ બંધ તત્વ છે. એનાથી ભગવાન આત્મા જુદું આવે છે કે નહીં? જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંબર નિદ્રા બંધને મોક્ષ. તારે આ બંધ ને પુણ્ય પાપ ને આશ્રવથી જીવ તત્વ ભિન્ન છે. એટલે કદી ખબર નથી. એને 9 તત્વના નામ આવડે પણ 9 તત્વ કોને કે? આત્મા, પુણ્ય, પાપ એ બે થી આશ્રવ એ ભાવબંધ અને પછી સમરિદ્રા મોક્ષ એ તો વળી નિર્મળ દશા. પણ એ સમરિદ્રા મોક્ષ એ પણ આત્મતત્વ નહીં. એ તો પર્યાય છે. જયારે આજે શુભની ક્રિયાના ભાવ પણ આશ્રવ અને પુણ્ય છે, તો આત્માને આશ્રય થયેલી નિર્મળ દશા, શુદ્ધ ચૈતનની સંબર દશા, વિતરાગી પરણતિ એ સંબર છે. અને એમાં વૃદ્ધિ શુદ્ધિની થવી તે નિદ્રા છે. અને શુદ્ધિની પૂર્ણતા થવી તે મોક્ષ છે. છતાં એ 3 તત્વથી આત્મતત્વ નહીં. આશ્રયથી થયેલી પણ તત્વ નહીં ને એ તો પર્યાય છે. જેની વાતું બાપુ બહુ
સંવર નિદ્રા મોક્ષ તો શુદ્ધ આત્માની નિર્મળ વિતરાગી પર્યાય છે, અને આત્મા તો નિત્યાનંદ વિતરાગ મૂર્તિ છે. હા હા સમજાણું કાંઈ કહેવાય છે ને, સમજાઈ જાય તો ન્યાલ થઈ જાય. પણ કઈ અપેક્ષા છે, કઈ વાત કહેવામાં આવે છે, એની ગંધ આવે છે કઈ. હા 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 અરે એને વિતરાગ માર્ગને, જીનવર કહેલા માર્ગને જાણ્યો નહીં હો. સમજાણું કાંઈ. હા આવા શુદ્ધ સ્વરૂપની અંતરદ્રષ્ટિને અનુભવ વિના એવી ક્રિયાકાંડના શુभ भाव उसके द्रव्य वंदना निंदन प्रतीक वाले क्या कर सकते हैं. जो वो बाह्य क्रिया करता है तो भी उसके भाव संयम नहीं. હા હા આવા વ્રત પાળે, મહિના મહિનાના ઉપવાસ કરે, બે મહિનાના સંથારા કરે, પણ સમ્યક દર્શનની ખબર નથી વસ્તુ અંદર કોણ છે, એને સંયમ હોઈ શકે. સમજાણું કાંઈ. આ બહારના ભબકા જેમાં શરીર સુંદર ને પૈસા 2-5 કરોડ હોય, ધૂળના બાયડી છોકરા હારા હોય, જાણે ઓહો ધૂળ છે હવે આમ બંને. હા એ તો માટી પર વસ્તુ છે. એમ જયારે પરથી આત્માની શોભા નથી, તેમ પુણ્ય પાપના પરિણામથી આત્માની શોભા નથી. એ તો પુણ્યના ફળ તરીકે આ ધૂળ મળે, આ 2-5 કરોડ રૂપિયા, 10 લાખની પેદાશું, બાયડી છોકરા કુટુંબ, આમ બધું શું કહેવાય એમ જાણું. હે ભરીને ભર્યું કઈ કેસી એક ફીર કહેતા હતા કુટુંબ બધું કહ્યું કુટુંબ. આ બધું કહ્યું કુટુંબ ભેગું થયું એક પીડી ત્યાં થયા હતા રાજકોટમાં. પૂર્ણાભાઈ દીકરીઓ મરવા પણ તૈયારી હતી ને આ બધા કરોડોપતિ એમના ભાઈઓ, નાના ભાઈને કરોડોપતિ મને બોલાવે, મારા નાને મંગળી મળાવો, મરવાની તૈયારી, નવી પરણી લો. એ 99 ની વાત છે. લીધે જાય અંદર થયા. હા હા કહ્યું કુટુંબ ભેગું થયું, આખો ઓરડો ભરાઈ ગયો. મોટા ગ્રસ્ત નાના ભાઈ, 2-4 ભાઈ, એના બધા કાકા દીકરીઓ થઈ. અમુલક નામ હતું. હા હા કહ્યું કુટુંબ ભેગું થયું. હું ધૂળ ના કહ્યું કુટુંબ કોને. હા હા રજકન શરીરનો એ પણ તારો નથી, એને તારે લઈને રહેતો નથી ત્યાં. એ તો સ્વતંત્ર જીવ છે, જડ છે. અને બીજા આત્માઓ એ સ્વતંત્ર આત્મા છે, એ કઈ તારા નથી, તારે લઈને નથી આવ્યા ત્યાં. હા 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 એ બહારની શોભામાં ભરમાઈ ગયા બિચારા. એથી આગળ ગયા ત્યારે ત્યાગી થયા, એ રાગની ભબકામાં ભરમાઈ ગયા. દેહાદિની ક્રિયા જે શુભ દયા દાન વ્રત ભક્તિ એના ભબકામાં ભરમાઈ ગયા બિચારા. એનાથી ભિન્ન ભગવાન નિત્યાનંદનો નાદ પ્રભુ એની સન્મુખ જોયું નહીં, એની વિમુખતા ટાળી નહીં, એથી એને શુદ્ધતા થઈ. હા હા આવો ઉપદેશ પણ કેવી જાતનો વાળે. આવો માર્ગ બાપા જૈનગર વિતરાગ પરમેશ્વરનો. અત્યારે તો અજૈન ને નામે જૈન ચલાવ્યું છે. હા હા જીનવર દેવ વિતરાગ પરમાત્મા સાક્ષાત બિરાજે છે. મહાવીર ક્ષેત્રમાં સિમંદર પ્રભુ બિરાજે છે. 500 ધનુષનો દેહ છે. કરોડ પૂર્વનું આયુષ્ય છે. એક પૂર્વમાં 70 લાખ કરોડ 56,000 કરોડ વર્ષ જાય છે. એવું ભગવાનનું સમોસણમાં બિરાજે છે. અત્યારે મનુ ક્ષેત્રમાં છે. અત્યારે મહાવીરમાં ત્યાં ગયા હતા ભગવાન કુંકુંદાચાર્ય. સંવત 49 2000 વર્ષ થયા. ત્યાં ગયા હતા 8 દિન રહીને ત્યાંથી આવીને શાસ્ત્ર સમયસાર આદિ બનાવ્યા છે. સમયસાર પ્રવચન સારા બધા
આ 4.25 લાખ અક્ષર છે. એ ત્યાંથી ભગવાન પાસે જઈને આવ્યા પછી આ બધા રચા એ આ કોતરાઈ ગયા છે. આ કે છે કે એનો ભાવ વિતરાગ શાસ્ત્ર તાત્પર્ય તો વિતરાગતા છે. વિતરાગતા ક્યારે પ્રગટે? કે બધી શુભાશુભ ક્રિયાના રાગની રુચિ છોડી એનો આશ્રય છોડી ભગવાન નિત્યાનંદનો આશ્રય કરે ત્યારે તેને સમ્યક દર્શન અનુભૂતિ વિતરાગી દશા પ્રગટ થાય. એ શાસ્ત્રનું તાત્પર્ય છે. ભગવાનના કહેલા ચારી સંયોગો એનું તાત્પર્ય તો આ છે. ये बाह्य क्रिया करता है तो वे उसके भाव संयम नहीं, सिद्धांत में उसे असंयमी कहते हैं. देखो पंच महाव्रत पाळे, 5 સંતિ ગુપ્તી રાખે, એને માટે નિર્દોષ આહાર કરીને લે, એને માટે કરેલો લે નહીં. પણ એ બધી ક્રિયાના ભાવ વિકલ્પ ને રાગ છે. એ રાગમાં રંગાયેલા અને સંયમ નથી. જેને ચૈતનના રંગ ચડ્યા નથી. વિતરાગ મૂર્તિ પ્રભુ આત્મા અનતીન્દ્રિય આનંદનો કંદ, એના રંગ જેને લગ્ની લાગી નથી એને સંયમ હોતા નથી. સમજાણું કાંઈ? જોવું ને અત્યારે તો હાડફેલ નું સાંભળીએ જ્યાં ત્યાં ઘડીકમાં હાડફેલ થઈ ગયું, ઠીકરું થઈ ગયું. જાય મરીને ઢોર ને વાણિયા બાણિયા બીજે નર્ક નો જાય નહીં બિચારા. માંસ દારૂ તો ખાતા ન હોય, મુસલમાન એવા હોય માંસ દારૂ ખાતા તો મારી નર્કમાં જાય. આ બિચારા નર્કમાં ન જાય પણ ઢોરમાં જાય. પુષ્પના અવતાર. કેમ કે ભગવાન આત્મા વિતરાગ નિત્યાનંદ પ્રભુ એનાથી ઉલટી દશા કરેલી આડી દશા પુણ્ય ને પાપના ભાવ. એમાં પાપના ભાવ જો હોય તો નરક ને ઢોર થાય, પુણ્યનો ભાવ હોય તો સ્વર્ગ થાય, પુણ્ય પાપનું મિશ્રણ પણ હોય તો માણસ થાય. બાકી ગતિ વિના એને સિદ્ધપદ ન થાય. અસંયમી કહેતે. જો આ વ્રત પાળે 5 મહાવ્રત નગ્ન મુનિ દિગંબર થઈને હજારો રાણી છોડે અને એને માટે કરેલા આ લે નહીં, એકંદરીને હણે નહીં. એકંદરી જીવ પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ એકંદરી જીવ છે. એક લસણની એક રાઈ જેટલી કટકીમાં અસંખ્ય શરીર ને એક શરીરમાં અનંતા જીવ છે. એને ન મારે તો પણ તે અસંયમી છે. કેમ કે રાગની ક્રિયામાં રંગાઈ ગયો, વિતરાગ ભાવમાં રંગાણો નથી. સમજાણું કાંઈ? सिद्धांत में उसे असीमी कहते हैं. कैसे? आर्त रुद्र स्वरूप खोटे ध्यान अपनी बड़ाए. અમે આમ પાડીએ છીએ, અમે વ્રત પાડીએ છીએ. એ તો રાગની ક્રિયા છે બાપુ. આત્મા તો જ્ઞાતા દ્રષ્ટા છે. એ જ્ઞાતા દ્રષ્ટામાં આવ્યો નથી ની ક્રિયા એમાં બડાય માને. अपनी बड़ाई, अपनी प्रतिष्ठા. દુનિયામાં અમારી આબરૂ કેટલી છે, અમને કેટલા ગણે લોકો માને છે. તારે હું થયું પણ એમાં સમજાણું કાંઈ? પ્રતિષ્ઠાના અને લાભાદી સેંકડો મનોરથ. બડાઈનો મનોરથ, પ્રતિષ્ઠાનો મનોરથ, લાભનો શીશો થાય, આબરૂ મળે. એવા લાભના સેંકડો મનોરથ, મનોરથના વિકલ્પની માળા પંક્તિ.
ભગવાન આત્મા નિર્વિકલ્પ નિત્યાનંદનું ભાન નથી, એનો વેદન નથી, અનુભવ નથી. એથી આ વિકલ્પની જાળમાં રંગાયેલા જીવ છે બધા. હા છે. સેંકડો મનોરથ વિકલ્પ. હા હા હા. જેમ ઓલી દોરા તાંચન કાણે છે ને, શું કહેવાય, પૂણી એક પછી એક પૂણી હાજે જ જાય. દોરો તૂટવાનો જેમ એક પછી એક વિકલ્પ પુણ્ય પાપ હાજે જાય જનાદીથી. બે વિકલ્પની જાળો છે. શું ભાવ તો એકંદરીમાં હોય છે. શું કીધું? નિગુદના જીવ, લસણના જીવ, અનંત જીવ છે. એક કટકીમાં અસંખ્ય શરીર અને એક શરીરમાં અનંત જીવ ભગવાન ત્રિલોકનાથે કયા છે. એ એક એક જીવને શુભ ને શુભ હંમેશા થાય છે. એકંદરીમાં થાય છે શુભ શુભ. કારણ કે એકલો શુભ એને હોય નહીં, અને શુભથી એને પુણ્ય બાંધે. વળી એમાં પર્યાપ્ત પુણ્ય મળે, બાદર પુણ્ય મળે વગેરે. વિશેષ શુભ થઈ જાય તો ત્યાંથી મળીને માણસ થાય. નિગોદમાંથી માણસ થાય. અંતમાંથી આવ્યો છે ને બહાર. હા હા હા. તો પુણ્ય ભાવ શુભ ભાવ તો કે છે કે એકંદરી જીવ નહીં છે, એમાં તારી નવાઈ શું તે કરી? સમજાણું કાંઈ? એવી વિકલ્પની જાળના મનોર પંક્તિ કરીને માળા એક પછી એક વિકલ્પ હાજાર કરે. નિર્વિકલ્પ ભગવાન આત્મામાં દ્રષ્ટિ ન આપતા વિકલ્પની જાળ સાંધ્યા કરશે. હા હા હા. ભારે વાતું ભાઈ, ફેર બહુ. પણ હે એ દેખાવ કરવા હાટું કે છે. અંદર ભાવ છે ને કે મેં આમ કર્યું, એમ આમ છે ને અંદર નહીં. હા હા. બાહ્ય ક્રિયા પેલી આવી હતી ને, બાહ્ય ક્રિયા કરતા એને ઉપર લખ્યું છે ને. એ શું કરે એ તો વાત આવી પેલી. પણ એમ કે બડાઈ માટે છે ને, અંદર બડાઈ કરે મોટપલી છે. અમે વ્રતધારી છીએ, આ બધા પાપીઓ અવ્રતમાં છે, પણ એને તાર ભરતે રાગ છે. બધે એની બડાઈ ને પ્રતિષ્ઠામાં બિચારા મરી ગયા એમને. એક તો સંસાર આજે નવરો ક્યાં છે. 6-8 કલાક ઊંઘમાં જાય, 2-3 કલાક ભોગમાં જાય, 2-3 કલાક આરમાં જાય, 2-3 કલાક કૂથલીમાં જાય, વિકથામાં. અને કલાક કઈ મળ્યો સાંભળવા જાય, ત્યાં વાત આવી બતાવે ને. શ્રીમદ કે છે કે આ જાય એમાં કલાક મળે ત્યાં કુગરું લૂંટી દે એનો કલાક. એને બતાવે કે આ ક્રિયાથી ધર્મ થશે, આ ક્રિયા એનો કંગ લૂંટી દે છે એનું જીવન. સમજાણું કાંઈ? વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એની કહેલી સમ્યક દ્રષ્ટિ શું ચીજ છે એની ખબર નહીં, સાંભળવા મળે નહીં. એવા અંતરમાં શુદ્ધ આત્માની સમ્યક દર્શનની ક્રિયા વિના આવી ક્રિયાઓથી શું કે છે? એ તો પ્રપંચ કર ઉત્પન્ન હોય. હા હા હા. માળાની પંક્તિના પ્રપંચ કર उत्पन्न विकल्प उठा है. जब तक ये चित्त में है विकल्प, तब तक बाह्य क्रिया क्या कर सकती है? हाँ हाँ. એવી શુભની ક્રિયા શું એને લાભ કરે? દર્શન મોહના પરિણામની ક્રિયા અંદર ચાલુ છે. હા હા. મિથ્યાત્વના પરિણામની ક્રિયા તો ચાલુ છે. હા હા. कुछ नहीं कर सकती. हाँ बाह्य क्रिया शरीर ની नहीं हो, ओला शुभ भाव नहीं, व्रत नहीं, बाह्य त्याग नहीं, 24 કરી છે એની. એક 66 ગાથા થઈ. બહુ સ્વાદ તો સરસ હતી. હા હા.
વાત સાંભળવી મુશ્કેલ પડે બાબા. કે છે ને બાય ક્રિયા રૂચિ જીવડા. એક તો જગતના જીવો બાય ક્રિયાના રૂચિવાળા, શુભની ક્રિયાના રૂચિવાળા. ઉપદેશક પણ તે એવા, એને ઉપદેશક એવા મળ્યા. હા હા, શું કઈ કે છે ને માલન જોગી જહલો જોગી ને માલી મકવાણી. માલી મકવાણી ને કોઈ લેતું નહોતું ને જહલા જોગી ને કોઈ દેતું નહોતું. એ બેનો મેળ ખાઈ ગયો. એમાં અજ્ઞાની ને પુણ્યની રૂચિ છે ક્રિયાની, અને ઉપદેશક એવા એને મળી ગયા કે આનાથી તને કલ્યાણ થશે. જહલો જોગી ને માલી મકવાણી ભેગા થઈ ગયા બે. હા હા, બાહ્ય ક્રિયા રૂચિ જીવડા, ભાવ ધર્મ રૂચિ હીણ. વિતરાગી દ્રષ્ટિ શું છે એની ખબર ન મળે. ઉપદેશક પણ તે હવા, શું કરે જીવ નવીન. નવીન બચારા શું કરે, અનાદિથી કરે છે કરે. એની જિંદગી એમને પૂરી થઈ જાય. હા હા હે, એસા હો રહા હૈ ને, ખબર હે ને. અહીં તો હા હા, હવે કે છે ઈશ્વર મોક્ષ. પેલી વ્યાખ્યા ગઈ છે મોક્ષની. સિદ્ધ પદ કેવું હોય મોક્ષ પદ? મોક્ષનું ફળ અનંત આનંદ આદિ. मोक्ष मार्ग समग्र संज्ञान चरित्र, एना कथन करने वाले दूसरे महाधिकार में निश्चय नहीं से पुण्य पाप दोनों समान है. देखो, निश्चय दृष्टि थी शुभ ने शुभ બે સરખા છે, બે બંધના કારણ છે. જેમ હિંસા, જૂઠું, ચોરી, વિષય ભોગનો ભાવ પાપ બંધનું કારણ છે, તેમ વ્રત, તપના, ભક્તિનો ભાવ એ પુણ્ય છે, બંધનું કારણ છે. બે સરખા છે. હા હા હા, પ્રવચન સારમાં તેમ કહ્યું બે સરખા ન માને ઘોર સંસારમાં રખડશે નરક નિગોદમાં. ફેર માને કોઈ કે પુણ્ય ઠીક છે, શુભ ને અશુભ ઠીક છે. ગાથા 77 ને 77, પ્રવચન સાર ગાથા 77. જે કોઈ વિશેષ માને પુણ્ય શુભ અશુભ ભાવમાં બે બે બંધના કારણ છે. હા હા, શુભ ઉપયોગ રાગ અને અશુભ ઉપયોગ એ રાગ, એ પાપ રાગ, ઓનો પુણ્ય રાગ. વ્રતનો આદિનો એ પુણ્ય રાગ. એ બેમાં ફેર માને કે આ ઠીક છે ને ઠીક છે, એની દ્રષ્ટિ મિથ્યા છે. ઘોર સંસારમાં રખડશે, નરકને નિગોદમાં રખડશે. હા હા હા, એવી વાત છે. પરમાત્માની આ આજ્ઞા છે. निश्चय नहीं से पुण्य पाप दोनों समान है. इस व्याख्यान की मुक्ता 14 दो कहे. आगे सदुपयोग के कथन की मुक्ता से 41 दोहा में व्याख्यान करते हैं. 8 दोहा में परिग्रह त्याग का व्याख्यान की मुक्ता कहते हैं. 13 दोहा में केवल ज्ञानादि गुण स्वरूप सब जीव समान ऐसा व्याख्यान करेंगे. अब प्रथम रागादि विकल्प के निवृत्त सदुपयोग में संयम शू कहते हैं. हाँ हाँ, ये पुण्य ने पापना विकल्पना રાગ જાળ એનાથી નિવૃત્તિ અંદરમાં થવી. હા હા હા, છે. રાગાદી વિકલ્પની નિવૃત્તિ પર શુદ્ધ ઉપયોગ, એ શુદ્ધ ઉપયોગ આત્માના આનંદનો વેપાર અંદરમાં. હા હા હા, એ વ્રત આદિના ભાવ તો રાગ અશુદ્ધ ઉપયોગ. હવે અહીંયા શુદ્ધ ઉપયોગ પુણ્ય પાપના વિકલ્પની વૃત્તિઓથી ભિન્ન પડીને સ્વભાવને આશ્રય શુદ્ધ ઉપયોગ, એમાં संयमादि समगुण रहते हैं. शुद्ध उपयोग में संयमादि चारित्रादि रहते हैं, रहे हैं. ये शुभ उपयोग में संयम वयम है. हाँ हाँ हाँ, આવી વાતો છે. કેટલાય કે જિંદગીમાં સાંભળ્યું ન હોય.
બહારમાં કડા કૂટામાં આગી જિંદગી ગાળી હોય, નવરાજથી થોડી મેલી હોય. હા, સાંભળવા જાય આવું બધું મળ્યું હોય. આ કરો, વ્રત કરો, અપ્પા કરો. વ્રતને કરો એ સંયમ છે, ઢૂળે નથી. આ બંને સંયમ, જેને સમ્યક દર્શન આત્માનો અનુભવ હોય એને અંદર સ્થિરતા થાય એને સંયમ કહેવામાં આવે છે. હા, વાતે વાતે ફેર લાગે. જૂના માણસને રૂઢીનું બધું સાંભળ્યું હોય એમાં આ તો વાતે વાતે ફેર લાગે. બધો ફેર જ છે બાપુ. હે, ઉગમણો આથમણો ફેર છે. એ આથણો ફેર છે બે, કે એક ઉગમનો આમ નું આથણું આમ. એમાં અજ્ઞાનીનો માર્ગ પર લક્ષી છે, જ્ઞાનીનો માર્ગ અંતરલક્ષી છે. હા હા હા, અંતરલક્ષી ને બહાર લક્ષી શું આ કે છે? બાપુ વાત એવી છે ભાઈ, ભગવાન અંદર નિત્યાનંદ પ્રભુ છે. એ કયું નહોતું ત્યાં? આ નિત્યાનંદમાં આવ્યું હતું. આ શકરકંદ નથી, શકરકંદ, આ શકરિયા. એ શકરિયાની ઉપરની છાલ છે લાલ છે, પણ છાલ ન જુઓ તો અંદર શકરકંદ છે એકનો. શકર નામ સાકરની મીઠાશનો પિંડ છે. શકરકંદ કે છે ને, શકરકંદ. એ છાલ જરી છે એને ન જુઓ તો એ શકરકંદ સાકરની મીઠાનો પિંડ છે. એમાં નિત્યાનંદ પ્રભુ છે. એને આ પુણ્ય પાપના વિકલ્પની છાલ છે. એ છાલ ન જુઓ તો અંદર નિત્યાનંદ આનંદનો ખંડ ભગવાન આતેન્દ્રિય આનંદનો ખંડ છે. અરે હા, સક્રિયાની વાત બે. કીધું ના, પુણ્ય પાપના વિકલ્પની જાળ છે તો છાલ છે. નાળિયેર હોય છે ને, નાળિયેર, એ નાળિયેરના છાલા જુદી ચીજ છે, નાળિયેરમાં કાચલી હોય જુદી ચીજ છે, અને કાચલી કોરની લાલ રાતડની છાલ હોય છે જુદી ચીજ છે. જે આ બાયું ટોપરા પા કરે ઘસીને કાઢી નાખે ઓલી લાલ છાલ, કાચલી કોરની લાલ છાલ હોય ને. એ લાલ છાલની પાછળ છે ધોળો ગોળો છે, ધોળો મીઠો ગોળો, એને શ્રીફળ કહીએ. એમાં બે છે છાલા છે. અંદર કર્મના રજકણ 8 કર્મ છે તે કાચલી છે, અને પુણ્યપાપના ભાવ થાય રાતી છાલ છે. હા 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 હા, એ છાલની પાછળ અંદર ભગવાન છે. જેમ નાળિયેર ધોળો સફેદ ગોળો છે, એમાં આનંદનો શુદ્ધ ગોળો છે આત્મા. અરે અરે, સાંભળ્યું નહીં કોઈ બી. હા હા હા, એને આત્મા કહીએ. એવા આત્માનું જેને ભાન છે, ઓળખાણ ને દ્રષ્ટિ છે, એમાં સંયમાદિ સમગુણ રહેતે. એને સંયમ, ચારિત્ર, શાંતિ, સ્વચ્છતા, મોક્ષનો માર્ગ, સમગ્ર સંજ્ઞાન એમાં હોય છે. સ્વભાવ વાળા હોતો હા હા હા, સબગુણ રહેતે હૈ. એસા વર્ણન કરતે જો, એવું વર્ણન કરે છે અહીંયા. શુદ્ધ સંયમો શીલું તો શુદ્ધમ દંસણું નાણું. સત્સદ ગાથા. શુદ્ધમ કમખો વહી શુદ્ધો તેણ પહાણું. सदुपयोगों की शील 5 इंद्री छठे मन को रोकने संयमशील तब होता है. જેને એ વ્રતાદિના વિકલ્પથી ભિન્ન પડીને સદુપયોગ જેને અંદર પ્રગટ્યો, શુદ્ધ શું ઉપયોગ ને અશુદ્ધ શું હજી. એ સદુપયોગી અંદર આત્મા પવિત્ર નિત્યાનંદનો જેને અંતર વેપાર થયો, એ વિતરાગી પરિણામને અહીંયા સદુપયોગ કહે છે. એ સદુપયોગીને
મન અને ઇન્દ્રિયોને રોકવા વાળો સંયમ હોય છે, એને સંયમ હોય છે. શુદ્ધ ઉપયોગને શીલ હોય છે, એને સારો બ્રહ્મચર્ય એને હોય છે. શરીરથી એકલું બ્રહ્મચર્ય પાળે આખી જિંદગી એ કઈ ધર્મ નથી, એ તો એક શુભ વિકલ્પ છે. હા હા હા, શુદ્ધ ઉપયોગમાં અંદર રહેવું એનું નામ બ્રહ્મચર્ય ને શીલ છે. વાતે વાતે ફેર લાગે. હે વાતો આવું બાપુ શું થાય. હા હા, એવા સંયમીઓને શીલ અને એવા સંયમને તપ હોય છે. જેને અંદર આત્મા પવિત્ર આનંદનો નાથ, એનો ઉપયોગ જેને પ્રગટ્યો શુદ્ધ ઉપયોગ, વિતરાગી પરિણામ, એને તપ હોય છે. એકલા અપ્પા કરીને મરી જાય, વર્ષી તપ કરીને, એ બધા લાંગણું છે. સમજાણું કાંઈ વિશેષ કે છે.